જો આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થયેલા હોય ને પછી આપણે એનાથી ટેવાઈ જઈએ, એ આપણાથી ટેવાઈ જાય. લગ્નમાં જવાનું હોય અને સવારે પાછું આવવાનું હોય. રાતના સૌરાષ્ટ્રમાં પેલા રાતના લગ્ન બહુ હતા, જાનમાં જાય તો સવારે બધાય વળાવે દીકરીને. એટલે પછી તો જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, હું પેલાની વાત કરું છું, અમે નાના હતા ને તો જાતા હતા તો 5:30 વાગે ને એટલે અમારા ઘરે લગભગ અમારા સગાવાલા બધા વૈષ્ણવ, એટલે બધા એકબીજાને કોણી મારીને કે હાલો હવે હાલો. અને જેના ઘરે નહોતા બિરાજતા ને એ ધીમેથી શું કે વળાવી લેવા દ્યો ને, છેલ્લે સુધી જોઈને જાય. અરે બેન તું પૈણી નથી, તે લગ્ન નથી કર્યા, આટલા બધી જગ્યાએ તો જાસ. પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને 5 5:30 થાય તો હથપથ થવા માંડે, દૂધ લેતું જવાનું. પેલા ગામડામાં છે ને ગાયો પોતે દોતા હતા, અને જેના ઘરે ગાયો ન હોય ને એ ગાયો દોવાતી હોય ને મારવાલા ત્યાં પહોંચી જાય. એટલે ઓલા તરત કે આ પૂછો ગયા વાળું જ છે, પેલા તમે લઈ લ્યો પછી બીજા ઘરાક નું ભરીશ. અમે આ બધું નજરે જોઈશ. તમે બધા જોયું છે આવું બધું?